માતા પૂર્ણમાસીના પુત્ર મધુમંગલનું આગમન થયું. માતાએ કહેલું કે છાશ લઈ જાઓ છો, પણ શ્રી કૃષ્ણને જો પીવાનો વારો આવે તો એને આપશો નહીં, એનાથી એને પીડા થશે. શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે. ગોપ બાળકોની સાથે સાથે ભગવાન શ્રી જનાર્દન કૃષ્ણ પરમાત્મા બાળક અવસ્થામાં કદંબના ઝાડ એ વૃંદાવનની પાવન ભૂમિ, એક બાજુ વાછરું ચરે છે. ગોપ બાળકો પોતપોતાના ઘરેથી લાવેલી એ ભોજન સામગ્રી એક ટોળાના ભાગમાં બેસી કુંડાળું કરી વચ્ચે બધાની પોતપોતાની સામગ્રી મૂકી શ્રી કૃષ્ણ પણ પોતે એ આરોગવા માટે તૈયાર થયા. કોઈના ઘરેથી ગુંદા, ગરમર, કેરીની ચીરો, બાજરાના એ રોટલા, પડિયામાં દહીં, માખણ, એ બધું ભગવાન આરોગે છે. ભગવાનને ગોકુળની અંદર લીલા કરતા કરતા ઘણો સમય થયો. બ્રહ્મદેવને સંદેહ થયો, કૃષ્ણ એ બ્રહ્મ નથી, અન્ય કોઈ અવર હોઈ શકે. જો બ્રહ્મ હોય તો આવી સાધારણ લીલાઓ ન કરે. નાના નાના બાળકો સાથે રમવું, મન ફાવે ત્યાં બેસી જવું, કોઈના ઘરની ચોરી કરવી. બ્રહ્માજીને વિશ્વાસ નથી આપતો. માટે બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની કસોટી કરવાના આશ્રય સાથે ગોપ બાળકોનું હરણ કરવા માટે આજે નક્કી કર્યું છે. ત્યારે શ્રી કૃષ્ણ હવે એમાં વધારે ઉમેરો કરવા માટે, એને વધારે એની ઉપર શંકા થાય, કૃષ્ણ ખરા અર્થમાં બ્રહ્મ નથી એવું દેખાડવા માટે એક ગોઠણ ઉપર રોટલો, નીચે પડિયામાં દહીં, માખણ, ભગવાનની આ જે આંગળીઓ, એકમાં ગુંદા, એકમાં ગરમર, એકમાં કેરીની ચીર, અને રોટલો અહીંયાથી ખાય છે, આમાં બોળે એ ખાય. વળી પાછા કોઈ હેતુ મિત્ર નજીક હોય તો એના ભાણામાંથી પાછા લઈને આમાં. એટલે બ્રહ્માજી કે બ્રહ્મને તો એ તોય નથી ખાતા, અને આ તો બધાનું ભેગું કરીને ખાય છે. કૃષ્ણ એ બ્રહ્મ ન હોઈ શકે. તેવામાં માતા પૂર્ણમાસીના પુત્ર મધુમંગલનું આગમન થયું. માતાએ કહેલું કે છાશ લઈ જાઓ છો, પણ શ્રી કૃષ્ણને જો પીવાનો વારો આવે તો એને આપશો નહીં, એનાથી એને પીડા થશે. શ્રી કૃષ્ણ એ બ્રહ્મ છે, અને બ્રહ્મને દેવું તો સારું દેવું, અને છાશ નીચે નહીં નાખતા, તમે પોતે પી જાજો. કારણ કે દ્રવ્યને નીચે નાખવાથી દોષ લાગે. માટે એ છાશની મટુકી લઈ મધુમંગલ ધીરે ધીરે શ્રી કૃષ્ણની નજર એમના પર પડી. મધુમંગલ, કંઈ લાવ્યા છો? મને આપો. છાશ લાવ્યા છો? અને મધુમંગલ શાંડિલ્ય ઋષિના પુત્ર, એના ઘરની પ્રસાદી કહેવાય. કૃષ્ણ પણ પ્રસન્ન થયા, આજે પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ પ્રાપ્ત થશે. માટે ઊભા થયા. રોટલો પડ્યો, ગરમર, ગુંદા, અથાણા પડ્યા રહ્યા. ઊભા થઈને દોટ દીધી, મધુમંગલ ઊભા રહો, મને આપો. ભગવાન દ્વારિકાધીશને ઊભા થતા જોઈ શ્રી કૃષ્ણને મધુમંગલે એ છાશ પોતે પીવાનું શરૂ કરી દીધું છે, અને પોતે પીવા માંડ્યા. છેલ્લે જ્યારે ખાલી થઈ, મટકી નીચે નાખી દીધી. મધુમંગલના મોઢા પર 2-3 દિવસ આપણે છાશ રાખી મૂકીએ ને તો એમાં માખણના થર જામી જાય, જાડી થઈ જાય, અને આપણે જ્યારે એને કાઢીએ ત્યારે ધીરે ધીરે માખણ એમાંથી જ નીકળે ને. એટલે એના મોઢા પર ચોંટી ગયું માખણ. ભગવાન કૃષ્ણ મધુમંગલના મોઢાને ચાંટવા લાગ્યા છે. હવે બ્રહ્માજીને વધારે ભ્રમ થયો કે આ કૃષ્ણ એ બ્રહ્મ ન હોય. બ્રહ્મ કોઈના મોઢાને આ રીતે ચાંટે? અને મધુમંગલ એમની સાથે જોતા જોતા બ્રહ્માજીએ બધા બાળકો ભોજન કરીને સૂતા. એ બધા બાળકોનું હરણ કર્યું, અને જે ગૌ માતાના નાના નાના વાછરું. અહીંયા આ લીલા કરવાનો ભગવાનનો એક બીજો આશ્રય છે. ધ્યાન દેજો, ગોકુળની અંદર જન્મેલી ગાયો
અને બાઈઓ. બાઈઓ એટલે ગોપીઓ અને ગાયો એટલે ગૌ માતાઓ. એ અનેક પૂર્વજન્મના તપસ્વી ને કોઈ મહાપુરુષો, સિદ્ધ સંતો, જેણે તપસ્યા કરી અને ભગવાનને પ્રાપ્ત ન કરી શક્યા, ભગવાને બધાને ગાયોનું રૂપ આપ્યું અને એને ગોપીઓનું રૂપ આપ્યું. અને શ્રી કૃષ્ણ બંધાયા કે આ અવતારમાં તમારે જેવો કૃષ્ણ જોવે એવો તમને પ્રાપ્ત કરાવું. એ ગાયો અને ગોપીઓ એવી ચાહના કરે કે જેમ યશોદાને કનૈયો બાળક પુત્ર સ્વરૂપે મળ્યો, જો અમને મળે તો અમારું જીવન કેવું ધન્ય થાય. એ કૃષ્ણએ, બ્રહ્માજીએ બાળકોનું હરણ કર્યું અને નાના નાના વાછરૂનું હરણ કર્યું, ત્યારે શ્રી કૃષ્ણએ બધા વાછરૂના રૂપ લીધા, ગાય માતાના, અને સાથે સાથે બાળકોના રૂપ લીધા, ગોવાળોના. આ લીલાના રહસ્યને કોઈ જાણી ન શકે. દરરોજ માટે નિયમ પ્રમાણે વળી ગોકુળમાં જવું, પાછું આવવું, ગોકુળમાં જવું, પાછું આવવું. પરંતુ કૃષ્ણએ આ સ્વરૂપો લીધા એ પછી વ્રજની ગાય અને વ્રજની ગોપી, એ બંનેને એવો અનુભવ થવા લાગ્યો કે હવે આ બાળકો, વાછરું જ્યારથી અમને માતૃત્વ ભાવથી સ્તનપાન કરે છે, એટલે અમને એક એવા આનંદની પ્રાપ્તિ થાય છે જાણે અમારું જીવન ધન્ય થઈ ગયું હોય. અને કૃષ્ણ જેનો દીકરો બની અને જેની માતૃત્વનું સ્તનપાન કરે, હવે એ માતાઓની કેટલી કમાણી હશે. અને માટે ઘણી ઘણી વાર આપણા સાહિત્યકારો કહે, માડી તારા કેટલા જન્મની કમાણી, નંદરાણી તારા આંગણા, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી, માડી એને પ્રીતેથી ભરવા તારા ઘરે પાણી, નંદરાણી તારા આંગણા. એ અતિ દિવ્ય ભાવથી રહસ્યપૂર્ણ, અતિ અલૌકિક લીલાનું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક પ્રભાવ વ્યક્ત થયો. બ્રહ્માજીને પણ સમજાયું નહીં, આ રહસ્ય સમજમાં ન આવ્યું. અને અંતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે સફેદ દાઢીવાળા આ બાબાજીની બુદ્ધિ બગડી છે, હવે એનું પરિવર્તન નહીં કરે, એટલે બ્રહ્માજીની જેવું હુબહુ બીજું રૂપ લઈ અને બ્રહ્માજીના ધામમાં ભગવાન કૃષ્ણ પહોંચી ગયા. અને એના પ્રવેશ દ્વારના જે દ્વારપાળોને કીધું કે હું તમને કહું એ ધ્યાન દઈને સાંભળજો, હમણાં મારી જેવા બીજા એક નકલી બ્રહ્મા ફરે છે, એટલે હવે અંદર આવે તો એને આવવા દેતા નહીં. કૃષ્ણ બ્રહ્મા બનીને એને ઘેરે ગોઠવાઈ ગયા. હવે આ કેની જેવું થાય ખબર? તમારા ઘેરે તમે દરવાજે ઉભા રહ્યો ને એમ કે અમારા ઘરના તો અંદર છે, અને તમે દરવાજે ઉભા રહ્યો ને કોઈ આવવા ન દે, પરસેવો વળી જાય ને આપણા ઘરમાં. એમ બ્રહ્માજીને એના ઘરમાં અંદર ન આવવા દીધા, એને ગમ્યું નહીં. બ્રહ્માજીને તાપ થયો, સંતાપ થયો, પણ શું કરે, સમજણમાં ના આવ્યું. અંતે બુદ્ધિના દ્વાર ખોલ્યા કે જે માયાપતિ પૃથ્વીનું ધારણ કરવાનું થયું અને અવતાર લેવાનો થયો, ને ભગવાને કહ્યું કે 4 શ્લોકને કંઠસ્થ કરજો, ચતુશ્લોકી ભાગવત એના પ્રભાવે કરી અને હું તમને માયાના આશ્રયમાં નહીં પડવા દઉં. છતાં હું પણ આ માયાપતિની માયામાં પડી ગયો. આવી મારી બુદ્ધિ બગડી કે મેં સ્વયં નારાયણની કસોટી કરી હશે. બ્રહ્માજીએ કસોટી કરી, અપરાધ થયો, એની માફી માગી. ભગવાન મારાથી ભૂલ થઈ, કૃષ્ણએ બ્રહ્મ સ્વયં. તો પછી જડમતીથી મેં આપનો વિચાર કર્યો, લોકોની જેવા આપને જોયા, મને માફ કરો. કૃષ્ણએ બ્રહ્માની મનની ગતિ વર્તી લીધી, સ્તુતિ સ્વીકાર કરી અને જેવા દરવાજે આવીને બ્રહ્માજીને કીધું કે હવે તમારી બુદ્ધિ ઠેકાણે. એટલે ભગવાનને કહે છે કે બરાબર ઠેકાણે આવી ગઈ. આ અવતારમાં તો નહીં, પણ કોઈ અવતારમાં હું તમારા અટકચાળા નહીં કરું. એ પછી એ બાળકોને અને ગાયના વાછરૂને પોતાની સાથે લઈ અને વળી પાછા પાવન ભૂમિ વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા બ્રહ્માજીની પાસેથી આવ્યા છે. પોતાના નિજ સ્વરૂપોને ભગવાને વળી અંતર ધ્યાન ભાગવતમાં ન્યા સુધી કીધું કે ભગવાને એ બાળકોના રૂપ તો લીધા, પણ એ બાળકોએ જેવા કપડાં પહેર્યા હતા એવા કપડાના રૂપે લીધા. એને જેવી માળા પહેરવી હતી એ માળાના રૂપ લીધા. ગૌ માતાના વાછરુએ જે પેલા ગળામાં ઘંટડીઓ બાંધી હોય એ ઘંટડીના રૂપ લીધા. જડ અને ચેતન બે પ્રકૃતિ બન્યા છે ભગવાન, એવું ભાગવત વર્ણન કરે છે. બહુ દિવ્ય, અતિ અલૌકિક એ ચરિત્ર. અને આ
ચરિત્રનું શ્રવણ સંકીર્તન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે મારી અને તમારી ભક્તિ દ્રઢ બને છે. બ્રહ્માજીના આ કૌતૂહલ ભગવાનની આ માયા દ્વારા એક દિવ્ય બોધ આપ્યો.